સુરતના કતારગામમાં ટીપી સ્કીમ રિઝર્વેશનનો મુદ્દો ફરી ગુંજ્યો છે। પ્રિલિમિનરી ટીપી સ્કીમના અન્યાય રિઝર્વેશનની સામે જન આંદોલન મોટી સંખ્યામાં જોવા મળ્યું છે। મહિલાઓ સહિત લોકોએ વિરોધ નોંધાવ્યો છે। કતારગામ દરવાજાથી કમિશનર કચેરી સુધી મહારેલી કાઢવામાં આવી। રિઝર્વેશન રદ કરવા પાલિકા કમિશનર અને મેયરને રજૂઆત કરવામાં આવી છે। રિઝર્વેશન હેઠળ ઘર ડિમોલિશન કરવાની 70થી વધુ સોસાયટીને નોટિસ ફટકારવામાં આવી છે। 25 વર્ષથી રહેતા પરિવારો પોતાનું ઘર બચાવવા વિરોધ કરી રહ્યા છે। કેટલાક લોકોના ઘર તો કેટલાક લોકોની દુકાનો તૂટી રહી છે। ટીપી સ્કીમ અને રિઝર્વેશન નાબૂદ કરવા માટે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। હાથમાં બેનર લઈને લોકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો। કતારગામની ટીપી 49-50-50-51 માં અચાનક 30-35 વર્ષ જૂની સોસાયટીના મકાનો પર બેફામ રીતે રિઝર્વેશન નાખી નાના લોકોના સપનાના મકાનો ઉપર તવાઈ આવી છે। ત્યારે છેલ્લા 3 વર્ષથી સરકારને વારે રજૂઆત કરવામાં આવી છે। પ્રધાનમંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધી આ બાબતના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે। ત્યારે આજ દિન સુધી માત્ર સાંત્વના મળી છે, કોઈ પરિણામ નથી મળ્યું। ત્યારે કતારગામની જનતા આક્રોશિત થઈ સુરતના મેયરશ્રી અને કમિશનરશ્રીને મોટી સંખ્યામાં એકત્રિત થઈ આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે। આજરોજ અમે કતારગામની જનતા એટલે કે કતારગામનો 1 લાખ લોકોને આ ગંભીર પ્રશ્ન છે રિઝર્વેશનનો, જેની અંદર સોસાયટીની વાડી, ખુલ્લા પ્લોટ, રહેણાંક મકાનોની અંદર સરકારે રિઝર્વેશન મૂક્યું છે, જે ક્યારેય રિઝર્વેશન પહેલા 2022 પહેલા હતું નહીં। લોકોએ ત્યાંના કતારગામના નાગરિકોએ મિલકતની ખરીદી કરી ત્યારે સરકારી રેકોર્ડની તપાસ કરાવ્યા બાદ આ મિલકતની ખરીદી કરી હતી। ત્યારે લોકોને રહેવા માટેના મકાન ઉપર જ્યારે રિઝર્વેશન આવતું હોય તો સ્વાભાવિક વાત છે કે લોકો રોડ ઉપર આવે। તો આજે આ ગંભીર પ્રશ્ન થયો છે। છેલ્લા 3 વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ। અમે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય મંત્રીઓ તેમજ ધારાસભ્ય અને કોર્પોરેટરને તમામને અમે રજૂઆત કરી છે કે અમારું આ રિઝર્વેશન અમને રદ કરો, અમને અમારો હક આપો અને અમને અમારો ન્યાય આપો।